ચાલો જાણીએ આજના સમાચાર। ગોંડલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ગઈકાલે તારીખ 31/10/2025ના રોજ યોજાયો ગ્રામ્ય દિન। ગોંડલ પાસેના મોવિયા, જસદણ તથા સાણથલી ક્ષેત્રોના બાળકો અને ભક્તોએ ભક્તિસભર રજવાતો સાથે વિવિધ પ્રસ્તુતિઓ કરી। સંતોએ અને યુવકોએ ગોંડલની આસપાસના ગામોમાં ગુણાતીત ગુરુઓના વિચરણ લાભની સ્મૃતિ કરી। સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌ ભક્તો ભાવિકોને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા। અબુધાબીના વિશ્વવિખ્યાત BAPS હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ભારતની વિખ્યાત L&T કંપનીના ચેરમેન અને MD શ્રી SN સુબ્રમણ્યમજી। કંપનીના સભ્યો સાથે પધારેલા તેઓશ્રીએ અજાયબી સમાન આ મંદિરની મુલાકાત લઈ ભાવોર્મીઓ જણાવતા કહ્યું કે હું અને મારા સાથી મિત્રો ખરેખર આ મંદિર જોઈને અભિભૂત થયા છીએ। આપ સૌએ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પને ખરેખર યથાર્થ અંજલિ આપી છે। જ્યારે આપણે મંદિરમાં પ્રવેશીએ છીએ ત્યારે લાગે છે કે આપણે કોઈ અલગ દુનિયામાં પ્રવેશી ચૂક્યા છીએ। અહીં લાગે છે કે આપણા આત્મા અને મનને ભગવાનના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામ દૃષ્ટિકોણથી આ પ્રોજેક્ટ અસામાન્ય છે, જેના સાક્ષી બનવું એ ખરેખર સદભાગ્ય છે। અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન મહાનગર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શને પધાર્યા લોકપ્રિય ભારતીય ગાયક શ્રી હરિહરનજી। સંસ્થા દ્વારા પ્રકાશિત અનેક ભક્તિપદોના ધ્વનિ મુદ્રણમાં પોતાનો કંઠ આપનાર શ્રી હરિહરનજીએ મંદિરે દર્શન અભિષેક કરી ધન્યતા અનુભવી। બોટાદ જિલ્લાના ગઢપુર ક્ષેત્ર નીચેના કેરિયા નંબર 1 ગામ ખાતે તારીખ 29/10/2025 દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવાયો નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ। આ મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવે વિશ્વ શાંતિ મહાયાગ અને શોભાયાત્રા જેવા વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ભાવિકો જોડાયા। સ્વામીશ્રી દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપન વિધિ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થઈ। આ પ્રસંગે યોજાયેલી ઉત્સવ સભામાં સૌએ પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામી, પૂજ્ય સોમપ્રકાશદાસ સ્વામી અને સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો। આ સાથે ગામના નવનિર્મિત અક્ષરદ્વારનું પણ ઉદ્ઘાટન થયું। અમરેલીના BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 31/10/2025ના રોજ થયું અમરેલીની ઓળખ સમાન નવીનીકરણ પામેલા સરદાર સર્કલનું લોકાર્પણ। મંદિરના શિખરની પ્રતિકૃતિ વસુધૈવ કુટુંબકમ ભાવના સાથે વંદન કરતા હસ્ત અને રંગબેરંગી પુષ્પો દ્વારા આ સરદાર સર્કલ સુશોભિત બન્યું છે। સરદાર સર્કલના આ લોકાર્પણ પ્રસંગે મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સહિત અનેક મહાનુભાવો અને ગઢડા